વિદ્યાર્થીઓ, આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો 18મો દાખલો જોઈશું, જેમાં 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. તો પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવતો હશે? એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે જ કાર્યરત રહે છે, એટલે 80% સમય માટે જ ચાલે છે. બધી ઉર્જા યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લિયાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ એ વપરાતું હોય છે. તો શરૂઆતમાં જે પાવર છે એ પાવર 1000 મેગાવોટ છે. તો 1000 એટલે 10 ની 3 ઘાત ને મેગાવોટમાંથી વોટમાં જઈએ એટલે 10 ની 6 ઘાત. તો આમ ટોટલ 10 ની 9 ઘાત વોટ. હવે બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વપરાય છે. તો સમય એ આપેલો છે 5 વર્ષ, જેને કન્વર્ટ કરવાનો છે સેકન્ડમાં. તો 5 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરીએ તો આ 1 વર્ષ બરાબર આટલા લખીએ તો એ કન્વર્ટ થઈ જાય સેકન્ડમાં. તો 5 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. તો આનો આન્સર છે 15768 પછી 40. તો આમ 1.5768 into 10 raised to 1 2 3 4 5 6 7 ને 8 10 ની 8 ઘાત સેકન્ડ. ચાલો, તો એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યરત છે, એટલે રિએક્ટર 80% કાર્યરત હોય એટલે કાર્ય કરે હોય તો ત્યારે લાગતો સમય કેટલો હશે? તો ત્યારે લાગતો સમય એ આપણો જે સમય છે અડધો થાય 5 વર્ષ ગુણ્યા 80%. તો એ સમય છે 1.5768 ગુણ્યા 10 ની 8 ઘાત. 80% ને કન્વર્ટ કરીએ તો 80 ભાગ્યા 100, તો એ ટકા નીકળી જશે. તો આ 1.5768 into 80 જે આન્સર આવે તે ડિવાઇડેડ બાય 100. તો 80% કાર્યરત હોય રિએક્ટર તો ત્યારનો સમય છે 1.26144 into 10 raised to 8 સેકન્ડ. તો આ માટે નો પાવર કેટલો? તો PS બરાબર P into T જેટલો. તો જ્યારે રિએક્ટર 80% કાર્યક્ષમ હોય તો ત્યારે જરૂરી પાવર એ m કુલ પાવર છે 10 ની 9 ઘાત અને 80% હોય તો ગુણ્યા T એટલે 1.26144 10 raised to 8. તો થશે 1.26144 into 10 raised to 17 આટલા વોટ. તો આ થઈ ગયો પાવર. હવે અહીંયા જે પ્રક્રિયા છે એ યુરેનિયમની છે. યુરેનિયમ નું વિખંડન થાય છે. તો યુરેનિયમ 92 235 નું વિખંડન થાય ત્યારે
એની જે બંધન ઊર્જા છે એ યાદ રાખજો, એ છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. ચાલો તો હવે n નંબર માટે કેટલી, આગળના જે વિડિયોમાં દાખલો કર્યો તે જ હવેથી અહીંયાનો રહેશે. તો આ યુરેનિયમ 92-235 માં 235 ગ્રામ માટેની સંખ્યા એવોગેડ્રો અંક 6.023 × 1023 જેટલી. તો કોઈ બી બીજું ગ્રામ નથી આપ્યું એટલે આપણે લઈ લઈએ. તો 1 ગ્રામ માટેની સંખ્યા કેટલી? તો માટે 1/235 તો બરાબર n/6.023 × 1023. તો માટે n બરાબર કેટલા થશે? તો 6.023 ગુણ્યા 1 ભાગ્યા 235. તો એ જવાબ 0.025% એટલે હું 3 લખી દઉં ગુણ્યા 1023. તો આમ સંખ્યા કેટલી થશે? તો 2.563 લખો તો 1021. ચાલો આ થઈ ગઈ સંખ્યા. હવે સંખ્યા પછી આપણે શું કરતા છે? તો હવે વિખંડનની જે ઊર્જા છે એ ઊર્જા E બરાબર Ev ઇન્ટુ n જેટલી. હવે આ જે બંધન ઊર્જા છે જેને આપણે જૂલમાં કન્વર્ટ કરવી પડશે. તો આ જે છે તે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻⁴ કન્વર્ટ થઈ ગયું જૂલમાં ગુણ્યા સંખ્યા તો 2.563 ગુણ્યા 10⁻21. ચાલો તો 200 ગુણ્યા 1.6 ગુણ્યા 2.563 તો આન્સર આવશે 820.16 into 10 કેટલા? તો 21 plus 6 minus 19 તો આન્સર છે 8. એટલે અહીંયા 8.2 લખું તો 10 to the power કેટલા લખાય? આપણે 1 ને 2 સ્ટેપ ડાબી બાજુ બેસાય એટલે 10 જૂલ. તો આમાં હવે જે શોધવાનું છે તે તો પ્રારંભમાં તે કેટલું વપરાયું હશે? તો આમ t બરાબર 5 યર એ જોજો અડધો ભાગ 5 વર્ષમાં વપરાય એટલે પેલા તો અડધો ભાગ કેટલો વપરાયો તે જાણવો પડે. તો 5 વર્ષમાં જે અડધો ભાગ નો જે વપરાશ છે એ વપરાશ કેટલો? તો આપણી પાસે પહેલા જે પાવર આવ્યો તે 1.26144 10⁻14 divided by 8.2 into 10⁻10. ચાલો તો આનો જવાબ કેટલો આવશે? તો 1.26144 divided by 8.2. તો આનો જે આન્સર આવે છે એ 0.15383 into 10⁻70. ચાલો તો આને 1.5383 લખું તો 70 નહીં આવશે 7 જ આવશે કારણ કે 17 ઓછા 10 એટલે 7. તો આ 6 એ કહેવાય ગ્રામ કારણ કે આપણે જે આ લીધેલું છે તે ગ્રામમાં છે એટલે આનો જવાબ બી ગ્રામમાં. તો હવે કેજી માં કન્વર્ટ કરીએ તો 1 2 ને 3 એટલે 1538.3 બરાબર. તો એ જે
કન્વર્ટ થશે એ કન્વર્ટ થઈ જશે કેજી માં. બરાબર. 10 ની 3 ઘાત આને આપી દીધી ને 10 ની 3 ઘાત ગ્રામ લઈએ એના બરાબર 1 કેજી. આટલો જે વપરાશ છે એ વપરાશ ક્યાંનો છે? અડધો સમય હોય ત્યારે. ને આપણને પૂછેલું છે પ્રારંભમાં કેટલું. તો પ્રારંભમાં એ કેટલું? અડધો. આટલું દળ અડધા સમયમાં વપરાય. તો શરૂઆતમાં કેટલું દળ હશે? તો અડધો સમય 5, તો શરૂઆતનો સમય 10 એટલે ડબલ, એટલે 2 ગુણ્યા 1538.3. તો 2 into 1538.3. તો આન્સર એ 3076.6 kg. તો આટલું દળ એ યુરેનિયમનું એ પ્રારંભમાં ધરાવતું હશે.